તો વડોદરામાં મતદાનનું મહત્વ સમજાવતો અનોખો કિસ્સો સામે આવ્યો। પત્નીને અગ્નિદાહ આપ્યા બાદ પતિ મતદાન કરવા પહોંચ્યો હતો। વડોદરાના પાદરામાં આવેલા મોભા ગામનો આ બનાવ છે। લોકશાહીના પર્વને ઉજાગર કરતી અનોખી ઘટના સામે આવે છે। ગરમીમાં ઘરમાં બેસી રહેતા લોકો માટે એક મોટું ઉદાહરણ છે। ગરમીમાં મતદાન ન કરવા ગયેલા લોકો આ પ્રકારના કિસ્સા જુઓ, જ્યાં લોકો લગ્ન હોય કે મરણ પ્રસંગ હોય, 107 વર્ષના વૃદ્ધા હોય, તે લોકો બહાર આવીને મતદાન કરી રહ્યા છે। પ્રસંગ સુખનો હોય કે પછી દુઃખનો, લોકો પોતાનો હક અને ફરજ નથી ચૂકી રહ્યા। વડોદરાનો આ કિસ્સો જેમાં પત્નીનું મોત થયું, પરંતુ પતિ મતદાન કરવા માટે પહોંચ્યા હતા। તેઓએ પોતાની ફરજ નિભાવી। પાદરામાં મોભા ગામ છે। મોભા ગામે એક પ્રકારની જે ઘટના બનવા પામી છે, જેમાં વાત કરવામાં આવે તો ખાસ કરીને જોવા જઈએ તો જે રીતની ઘટનાના હું તો આપણે સીધા દ્રશ્યો બતાવીશ કે જોઈ શકાય છે કે જે પરિવારમાં શોકનો માતમ છે, એટલે કે જે પરિવારમાં હાલ છે તે નિધન થવા પામ્યું છે। એટલે કે પત્નીનું મોત નીપજ્યું છે, તેમ છતાં પતિ દ્વારા પોતાનો મત આપવાનું ચૂક્યા નથી। એ પરિવારના તમામ લોકો દ્વારા, તમામ સભ્યો છે તે મતદાન કર્યું છે। તો ચોક્કસથી કહી શકાય કે એક જે માતમ છે, માતમની સાથે સાથે લોકશાહીનો પર્વ, જેની અંદર મતદાન કરવા માટે લોકોએ મતદાન કર્યું છે। લોકશાહીના પર્વની ઉજવણી આખા દેશમાં એક ઉત્સાહ છે, પરંતુ અમારા ગામની હું વાત કરું તો અમારા ગામમાં કનુભાઈ નગીનભાઈ ભાવસાર, એમના ધર્મપત્ની છેલ્લા અઠવાડિયાથી દવાખાનામાં એડમિટ હતા। આજે એમનું મૃત્યુ થયેલ છે। ઘરમાં ખૂબ માતમ હોવા છતાં પણ અને એમના પત્નીનો પાર્થિવ દેહ ઘરમાં પડેલો હોવા છતાં પણ કનુભાઈ એમને અને તેમના બંને પુત્રી દીકરીઓએ મતદાન કર્યું છે અને એક આ ઉમદા ઉદાહરણ પૂરું પાડ્યું છે। જે લોકો ઘરમાં હજુ પણ બેઠેલા છે અને હજુ પણ મતદાન કરવા નથી ગયા, તેમને પણ એક આ ઉદાહરણ પૂરું પાડે છે કે ઘરમાં માતમની ઘડીમાં પણ આ લોકશાહીના પર્વને ઉજવવા માટે તેઓ પણ અગ્રેસર છે। ચોક્કસથી અન્ય બીજા કાકા છે। કાકા, શું કહેશો, જે રીતે મતદાન કરવું કેટલું જરૂરી? મતદાન કરવું ખૂબ જ જરૂરી છે। પોતાનો હક છે કે મતદાન કરવું જ જોઈએ। અને આવી માતમની પરિસ્થિતિમાં બી આ ભાઈ કનુભાઈ ને એમની દીકરી સવારથી બી એકદમ શોકાતુર હતા, પણ એમને પોતાની ફરજ સમજી અને એમને બી મતદાન કર્યું છે। ચોક્કસથી મતદાન કર્યું છે। પરિવારની અંદર પણ ક્યાંક ને ક્યાંક શોકનો માતમ, સીધા દ્રશ્યો જોઈ શકો છો કે કયા પ્રકારે હર પલ પરિસ્થિતિ જે જોવા મળી રહી છે। પરિવારમાં શોકનો માતમ છે, જે હાલ તમામ લોકો દ્વારા આજે અંતિમ ક્રિયાની જે કામગીરી છે, તે જે કાર્યવાહી છે તે કરવામાં આવી રહી છે। અને ચોક્કસથી જોઈ શકાય છે કે હાલ તમામ પ્રકારે છે તે પરિવારમાં એક શોકનો માતમ કહી શકાય। તે દરમિયાન જ છે તે લોકશાહીનો મહાપર્વ, એટલે જે ચૂંટણી છે, જે પર્વની હાલ છે તે લોકશાહીના પર્વની અંદર પોતાનું મતદાન કરવાનું ચૂક્યા નથી। અને પરિવારમાં જે પરિસ્થિતિ છે તેમ છતાં પણ તેઓ દ્વારા એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે અને લોકોને પણ મતદાન કરવા માટે અપીલ કરવામાં આવી છે। કેમેરામેન સંતોષ માલી સાથે મિતેશ માલી, ઝી મીડિયા, વડોદરા, પાદરા।